હવે વાત કરીશું યુપીએસસીના તારલા વિશે. યુપીએસસીની પરીક્ષામાં અમદાવાદના યુવકનો ડંકો વાગ્યો. અમદાવાદના જૈનિશ ચૌહાણે 5મી ટ્રાયલમાં પાસ કરી યુપીએસસી. ઓલ ઇન્ડિયામાં જૈનિશ ચૌહાણે 583મો રેન્ક મેળવ્યો છે. 4 ટ્રાયલમાં નિષ્ફળતા મળ્યા પછી સફળતા મળતા પરિવારમાં ખુશી. અમદાવાદ સ્પીપાના 3 ઉમેદવારોએ આ વર્ષે પાસ કરી છે યુપીએસસીની પરીક્ષા. કહેવાય છે ને કે મહેનત ક્યારેય નિષ્ફળ નથી જતી અને પ્રયત્નો છે તે એક ને એક દિવસ પરિણામ છે તે આપે છે. યુપીએસસી નું પરિણામ છે તે જાહેર થઈ ચૂક્યું છે અને અમદાવાદનો જૈનિશ 5 એટેમ્પ બાદ છે તે પરીક્ષામાં ઉત્તીર્ણ છે તે થયો છે. જે આઈપીએસ આઈએએસ બનવાના સપના સાથે સતત મહેનત કરતો જૈનિશ છે તે અંતે યુપીએસસી ક્લિયર કરી છે. કેવી હવે અનુભવ થાય છે, કારણ કે 5 એટેમ્પ કર્યા, સતત નિષ્ફળતા બાદ હવે સફળતા હાથ આવી છે? સાચી વાત છે. આના પહેલા મારા 4 ફેલિયર્સ મેં જોયા છે, તો ઘણા સમય મને એવું થતું હતું કે આ તૈયારી હું મૂકી દઉં, યા ફિર આમાં કે મારી તૈયારી હું જે ડાયરેક્શનમાં કરી રહ્યો છે એ સાચી જઈ રહી છે કે નહીં. પણ જ્યારે મેં એવું નથી કે આ મારી ખાલી 1 વર્ષની મહેનત છે, જે અમારા 5 વર્ષની ક્યુમ્યુલેટિવ મહેનત હતી એ આજે રંગ લાવી છે. અને જ્યારે હું લિસ્ટમાં પોતાનું નામ જોઉં છું તો જેટલા પણ સેક્રિફાઈસીસ મેં કર્યા છે એ બધા જ આજે મને વર્થ ઇટ લાગે છે. અને લિસ્ટમાં નામ આવવું જ એ બહુ મોટી વસ્તુ છે અને બહુ જ આનંદ અનુભવાય છે. અને આ ખાલી મારા એકલાની જીત નહીં, મારા ફેમિલીની, મારા માતા પિતા, સિસ્ટર્સ, મારા ફ્રેન્ડ્સ બધાની જીત છે. કેમ કે મારી સાથે સાથે એમને પણ ઘણું બધું સેક્રિફાઈસ કર્યું છે અને ઘણી મહેનત કરી છે. યુપીએસસીની પરીક્ષા એટલે કે આખા ભારતના જે વિદ્યાર્થીઓ કે ઉમેદવારો છે તેમની સાથે સીધું કોમ્પિટિશન. કેવી તૈયારીઓ કરતા હતા, કઈ રીતની મેન્ટલી પ્રિપેરેશન હતી? યસ. સો હું ગુજરાતમાં સ્પીપા સાથે જોડાયેલો હતો અને મેં ફોર્મલ કોચિંગ દિલ્હીમાં પણ ઇન્સ્ટિટ્યૂટથી લીધેલું હતું. સો કન્ટિન્યુઅસલી મેં 2 વર્ષ પ્રોપર ઘરે બેસીને તૈયારી કરી હતી. અને લાસ્ટ યરથી મારી મિનિસ્ટ્રી ઓફ હોમ અફેર્સમાં જોબ છે, તો મેં જોબ સાથે તૈયારી કરી હતી. અને હું સ્પીપા સાથે જોડાયેલો રહ્યો હતો, એની લાઇબ્રેરીનો યુઝ કરતો હતો. અને જ્યારે પણ મારે મેઇન એક્ઝામ ઇન્ટરવ્યૂ હતું ત્યારે હું લીવ લઈને વાંચવાનું પસંદ કરતો હતો. દિવસમાં હું 7 થી 8 કલાક વાંચવાનું રાખતો હતો. હવે પરિણામ આવી ગયું છે, 2 ઓપ્શન આઈએએસ આઈપીએસ ના. કઈ રીતનું આગળનું પ્લાનિંગ હશે? ખાસ કરીને જે 5 વર્ષની જર્ની હતી, પરિવારનો કેવો સપોર્ટ? હા, પરિવારનો ખૂબ ખૂબ સપોર્ટ રહ્યો છે. સૌથી વધારે સપોર્ટ એમનો જ રહ્યો છે. કેટલી વખત મને એવું થતું કે હું ગીવ અપ કરી દઉં, બટ દે હેવ ઓલવેઝ હેલ્પ મી. દે હેવ ઓલવેઝ સેડ કે નેક્સ્ટ એટેમ્પમાં આપણે ટ્રાય કરીએ, નેક્સ્ટ સારું થશે. હંમેશા એમને, મારા પિતાજીએ સૌથી વધારે મને સપોર્ટ કર્યો છે. બિકોઝ આ એક્ઝામ જ એવી છે જે બહુ જ ડિમાન્ડ કરે છે સેક્રિફાઈસીસ, અને એમને જાણે છે કે આ એક્ઝામમાં બ્લડ સ્વેટ બધું જ આપણે કરવું પડે છે. તો એમને મને કીધું હતું કે બહુ જ મહેનત આમાં જોઈશે અને ઇટ્સ ફાઇન અગર આપણે થોડા વધુ એટેમ્પ પણ થાય, બટ આપણો લક્ષ્યાંક ઊંચો છે એટલે આ એક્ઝામ આપણું એટલું ડિમાન્ડ બી કરશે. ચોક્કસ. જેનિસ જે છે 5 એટેમ્પ બાદ એટલે કે યુપીએસસી ક્લિયર કરી છે. એમના માતા પિતા આપણી સાથે છે. પુત્રએ યુપીએસસી ક્લિયર કરી છે, અધિકારી બનશે, હવે આઈએએસ આઈપીએસ બનશે. કેવો અનુભવ અત્યારે? અનુભવમાં એવી વાત કરીએ કે આજે હું તો 3 મહિના પછી રિટાયર્ડ થઈ રહ્યો છું, તો મને એક સેટઅપ લાગે છે કે મારી એક્ઝિટ છે ને મારા સનની ઉદય થઈ રહ્યો છે. જ્યારે એ યુપીએસસીની પરીક્ષા પ્રિલિમ 3-4 વર્ષ કન્ટિન્યુઅસની ફેલ્યોર રહ્યું, ત્યારે એક જ વાત રહી હતી, અમારે ખબર હાથ રાખીને એટલું જ કીધું કે બસ હજી તો ઉંમર બહુ ઓછી છે, બહુ પ્રયત્નો બાકી છે અને બહુ મહેનત કરવાની જરૂર છે. અને એ મહેનત એણે કરી બતાવી છે અને આજે એ મહેનતનું મને ફળ મળ્યું છે. પુત્ર હોય એટલે માતાનો સૌથી પ્રિય હોય. 4 વર્ષ સુધી સતત જે રીતના નિષ્ફળતા અને હવે એને સફળતા મળી છે, સૌથી વધુ ખુશી માતાને હોય છે. ખુશી તો એટલી બધી જ છે કે એમ કહેવા માટે શબ્દો નથી ને શબ્દોમાં વર્ણન કરી શકાય એવી જ નથી. પણ એને અમારા કુટુંબનું અને અમારા સમાજનું નામ ખૂબ જ રોશન કર્યું છે. હવે જયારે કહેવાશે કે આઈએએસ કે આઈપીએસ નો મમ્મી છો, કેવો અનુભવ? ખૂબ જ ગર્વ થશે. મહેનત આપે એમની જોઈ છે. અમુક વખતે તો અમે એને કહેતા કે ભાઈ આજુબાજુનું જીવન જો, કારણ કે એને
એક જ લક્ષ્ય સાથે ભણતો હતો કે મારે યુપીએસસી ક્લિયર કરવી. તો એને આપણે તહેવાર હોય કે ગમે તે એ આપણને કાં તો રિલેટિવ્સ આવ્યા હોય તો આપણે કહીએ તો આપણને કહી દે કે હું આટલા ટાઈમમાં જ છું, હું તમને 1 કલાક આપીશ કે 2 કલાક, એટલામાં જ આપણે બધું મેનેજ કરવાનું રહેતું હતું. ચોક્કસ પુત્ર પાસ થતા યુપીએસસી ક્લિયર કરી છે, માતાની આંખોમાં હસના આંસુઓ છે તે આવી ગયા છે, પરંતુ જે કહેવાય છે ને કહેવત છે કે મહેનતનું પરિણામ અંતે મળે જ છે, અને આ ઉક્તિ છે તે સાર્થક છે તે જેનિસ દ્વારા કરવામાં આવી છે, કારણ કે 4 જેટલા અટેમ્પ્ટ આપ્યા બાદ હિંમત હાર્યા વગર અંતે ક્લિયર છે, યુપીએસસી ની પરીક્ષા ક્લિયર કરી છે. મહત્વની વાત છે 589 જેટલો રેન્ક તેમણે મેળવ્યો છે, એટલે કે આઈએએસ અને આઈપીએસ બંને માટે છે તે ક્વોલિફાયર થયો છે. અને જે ગુજરાતના જે ઉમેદવારો કે ગુજરાતના જે તૈયારી કરતા જે ઉમેદવારો છે તેમના માટે એક જે કહી શકાય કે એક ચિહ્નરૂપ તેમની જે છે તે હાલ સિદ્ધિ હાસિલ તેમણે કરી છે. કેમેરામેન પ્રવીણ વાઘેલા સાથે શુભમ ભટ્ટ, વીટીવી ન્યૂઝ, અમદાવાદ. આ વખતે સ્પીપામાં લાસ્ટ યર 27 કેન્ડિડેટ્સ પાસ આઉટ થયા હતા ફાઇનલ સિલેક્શનમાં, અને આ વખતે 34 કેન્ડિડેટ્સ ફાઇનલ સિલેક્શનમાં પાસ થયા છે. અને એમાં અમારો સ્પીપાનો પણ એમને ખૂબ સહયોગ રહ્યો છે. સ્પીપાએ દરેક સ્ટેજ પર એમણે હેલ્પફુલ થયા છે, તેમજ વિદ્યાર્થીઓની પણ અથાગ મહેનતનું આ પરિણામ છે.